अनेक महत्वपूर्ण समाचार मળી રહ્યા છે। જો તેના પર નજર કરીએ તો જીએસટી પર અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને મહત્વના સમાચાર। અમિત શાહ જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમોની વિગતો સામે આવી છે। અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે પહોંચશે। પ્રચારનો ધમધમાટ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ मैराथन प्रचार में जोड़ाशे अने प्रचार करशे। त्यारे आवतीकाले अमित शाह 4 लोकसभा में प्रचार करशे अने कमळने मत आपवा माटे लोकोने રીઝવશે। पोरबंदर, भरूच, पंचमहाल अने वडोदरा लोकसभा में अमित शाह द्वारा प्रचार करवामां आवशे। सवारे पोरबंदर में अमित शाह सभा गजवशे अने त्यारबाद पोरबंदर बाद बपोरे 3:30 कलाक वागे अमित शाह भरूच में पहुंचशे और त्यां सभा ने संबोधित करशे। पोरबंदर, भरूच, पंचमहाल और वडोदरा लोकसभा में तेओ प्रचार माटे पहोंचवाना छे। सवारे पोरबंदर में अमित शाह सभा योजाशे और त्यारबाद 3:30 वागे अमित शाह भरूच में पहुंचशे और त्यां पण सभा ने संबोधित करशे। વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જતીન, આવતીકાલે પ્રચંડ પ્રચાર ગુજરાતમાં જોવા મળશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહોંચવાના છે। શું છે માહોલ અને કેવી તૈયારીઓ? લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર કહી શકાય અને એક્સક્લુઝિવ સમાચાર માત્ર જીએસટીવી પાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે। મહત્વની વાત છે કે લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, ગુજરાત આવશે। આવતીકાલથી તેનો પ્રચાર જે છે તે શરૂ કરી દીધો। આવતીકાલથી અમિત શાહ 4 લોકસભામાં પ્રચાર જે છે તે કરવાના છે। પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા ખાતે પ્રચાર જે છે તે કરવાના છે। આવતીકાલ વહેલી સવારે અમિત શાહ પોરબંદર ખાતે મોટી જનસભામાં સભા જે છે તેને આયોજન કરવાના છે। ત્યારબાદ બપોરે 3:30 કલાકે પોરબંદરથી ભરૂચ પર રવાના થશે। ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ સીધા જ પંચમહાલ ખાતે તેઓ સાંજે સભા સંબોધન, ત્યારબાદ મોડી રાત્રે 8 કલાકે વડોદરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ભવ્ય રોડ શો જે છે તે કરવાના છે। જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કેન્દ્રીયની ફોજ જે છે તે ગુજરાત આવી રહી છે અને આવતીકાલથી અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે છે। જી જતીન, જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર।